હિન્દુ ધર્મમાં અગરબત્તીનું ખાસ મહત્વ છે। પૂજાપાઠમાં લોકો અગરબત્તીનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે અગરબત્તી પ્રગટાવવા માટે પણ કેટલાક નિયમો છે? હિન્દુ ધર્મમાં 2 દિવસ એવા છે જ્યારે અગરબત્તીનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે। મોટાભાગના લોકો પૂજામાં રોજ એટલા માટે અગરબત્તી કરે છે જેનાથી તેમના ઘરમાં સુખ શાંતિ બની રહે, પરંતુ નિયમ જાણ્યા વિના આવું કરવાથી તમારા ઘરમાં અશાંતિ આવી શકે છે અને દરિદ્રતાનો વાસ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અગરબત્તીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી તેની સુગંધથી ઘરમાં સુખ શાંતિ અને પોઝિટિવ વાતાવરણ રહે, પરંતુ લોકો એ નથી જાણતા કે શાસ્ત્રોમાં અઠવાડિયાના 2 એવા દિવસોનો ઉલ્લેખ છે જે દિવસે અગરબત્તી પ્રગટાવવી અશુભ માનવામાં આવે છે। આ બંને દિવસ છે રવિવાર અને મંગળવાર। આ 2 દિવસે અગરબત્તી ન કરવી જોઈએ કારણ કે તેની દાંડી વાંસમાંથી બને છે અને હિન્દુ ધર્મમાં રવિવાર અને મંગળવારે વાંસ સળગાવવાની મનાઈ છે। જો તમે મંગળવારે કે રવિવારે અગરબત્તીનો ઉપયોગ પૂજાપાઠમાં કરો છો તો તેનાથી ઘરમાં ધનનો અભાવ, તણાવ અને દરિદ્રતાનો વાસ થાય છે અને વંશ પર અસર પડે છે। તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ધૂપબત્તીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે, એટલે તમે અગરબત્તીની જગ્યાએ ધૂપબત્તીનો ઉપયોગ કરી શકો છો।